હાવજના ગણપતિ નાખેવા પૈયો એક અંધારીને મારી ભારે ગણપતિ નાખેવા પૈયો છે મારી હારી કેમ ઉભર્યો છે? ટીટાની ઘર અમે જતો તો બાપુજી. અચ્છા, હવે ટીકડી બંધ થઈને તમે ટીટા ને ઉભર્યા છો એમ ને? આટલું સેન્ટ ટીટા સારું લગાવ્યું છે એમ? ના ના, એ તો આજ અમે ક્રિકેટ રમવાના હતા ને એટલે હારું ને મારે મોડું થાય મોડું. ઉભરે, ક્રિકેટ ને સેન્ટ ને શું લેવા જેવા? એ તો હું કંધો નહીં ને એટલે. અચ્છા, કંધાય નહીં એટલે. કંધાતો તો હદાય હોય છે, તો હદાય તો તું સેન્ટ નથી મારતો. ભૂલ થઈ મારી કે મેં સેન્ટ માર્યું. આ ડોહો સેન્ટના ચક્કરમાં મોણસ મારી નાખે એમ. એના જમાનામાં કઈ સેન્ટ નતર આવો હતો ને એટલે મોજ ચોક કર્યા નહીં ને એટલે અમે મોજ ચોક કરો ને એમાં રીસી બળાય છે. ખાટલામાં પીડ્યા કોઈ બોલાબા આવે નહીં એટલે બેઠા બેઠા કંટાળે ને રીસ બધી અમારા ઉપર કાઢવાની. હવે તો છે ને આ બધી સેન્ટની નતરની શીશીઓ જેટલી છે ને એટલી બધી ફોડી નાખવી છે એટલે કઈ ઉપાધિ જ નહીં. જો સેન્ટ વાળો શર્ટ હું બેઠા બેઠા કેટલો શાન નાચ્યો છે આજકાલનો છોકરા. કોઈ કેવરાય નહીં. નાના મગજ થઈ ગયો આજકાલના છોકરાને. એટલે આ જગુ રોટલો તો ખાય ખાતો એમને રોટલો ખાતો. માથું દુખવા લાગશે. બટા ટીટા, હા આને કટકો રહ્યો ને, હા તારા દાદાએ 500 રૂપિયામાં લીધો હતો. આજકાલની મોંઘવારી જોતા તો 500 રૂપિયામાં મજૂર નહીં મળતા. મજૂર તો 400 રૂપિયામાં મળે છે બાપુ, પણ તમને તો શાંતિ મારા જોડે મજૂરી કરાવવામાં જ મળે છે. ભાળ્યો નથી કે ઝટ કામ ફળાય કરે કરો. એટલે આ બટા ટીટા, બીજાના ભરોસે શેતીઓ ન થાય. ભરું હો તો મારા લગ્ન થાય એવું નથી લાગતું. એના લગ્નની વાત થાય છે ટીટા? મારી જ વાત હોય ને, આટલામાં પેણવા લાયક કોણ છે? તો શું કેવરાય કદાચ મુખી કાકાને ઉમળકો જાય ગયો હોય. ના જગુ ના, આ માળા લેવાની ઉંમરે એવી ઉપાધિ શું કમને હોરવી પડે? એટલે ઈ બધું તો ઠીક છે, પણ આ તમે બે ગોઠિયા ચામડા ઉપડ્યા છો અને ઘણીક વેલા હોય ટેકો કરાવો કે? ના 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 કાકા, અમારે તો કોમ છે. અમે તો ટીટાને લેવા આવ્યા હતા, કીધું ભેગા લઈ જા. ચાલો ત્યાં તારા બાપની ધનમાં કામ કર. તમે તો ટીટો નહીં આવે ને કામ છે. બાપુજી આવવા જો ને. જા હવે વિયાળું ના કરું જા તું તાર બેસે. શિયાળું તો મારને કરીશ પોતો વધો નથી. હા, આવી વાલા તું તો ના હોય તો સારું. તમારા કરતા તો 2 બકરીઓ પાડી હોત તોય સારું હતું. 2-3 ટોલા વેચ્યા હોત લેડિયા તોય 2-4 હજાર રૂપિયા આવત.
આપણે જવાનું ચો છે માસ્તરના ઘરી. ચકાની ઘરે આવીને મરવું નથી મારે. એટલે આ ગોઠીને છોડાબા જવાનો છે. પકડાઈ ગયો છે ગોઠી? સવારથી જ પકડમાં છે. બચારો ગોઠી, હવે થોડા બતો આવવો પડશે ને. તો એટલે તો એ તો વાત છે ને કે તમને શું પોતાનું તો જાણો હોય ચમ લોન્જમાં લઈ જવા સારું કરીને વાત કરી હોય. બોલ 8 9 ઓગણ્યા 90 તો બોલે 8 9 આ કામ દુખે છે ભાઈ. માસ્ટર સાહેબ થોડી જો ગોઠીને તમારા એકડાના ચક્કરમાં એનો કકો લાંબો કરશો પ્રો તમે. અલા એ ઝગલા આઈને એકલા આવડતા નહીં અને તમે સો તો પંચાયત કરવા આવી ગયા છો. આઈને 8 9 બોલીને બતાવો તો પછી આઈનો કોણ મિલી આલો હું. માસ્ટર સાહેબ આઠડા પાસે નવડો આવે એમાં ગણિત ચો આવ્યું. અને તમે માસ્ટર કોણ પકડ્યો છે એટલે એનું લોહી માથામાં સડી ગયું છે એટલે એને ચોથી યાદ આવે. છોડો તો ખબર પડે. સોડો એમ ને? ના ના લે આ સોડ્યો. હવે બોલ ગોઠી 8 9 8 9 હમ 8 9 એટલે અહીં 8 9 8 ને 9 90. આના કરતા તો મુખીબાની બકરી હારી. કમસે કમ બે તો હાસુ કરતી. જોયે ને કપુ કે ભાઈને કોઈ આવડતું નહીં. બોલતા છગડ 8 એટલે ઝઘડા મારે કરે લ્યો અમે તો તમને ઈ જ ભણાયું છે ને કે છગડ 8 એટલે અમારે ઘરે જ આવશે. શાળામાં ઈ જ ભણાવે છે. માસ્તરાને રજા આલ્યો ને આ તો ગામમાં મેળો છે ને. મેળો ચિયો મેળો લે મન તો પણ પેલા કને કીધું નથી. અરે માસ્ટર થાકેલા દેવોનો મેળો. અમે ત્રણે ભેગા થઈએ પછી મેળો હોય ને. એટલે દાદા તમે હોયથી તમે ત્રણે ભેગા થઈને મારા હોશિયાર વિચારશીને બગાડશો. હોશિયાર માસ્ટર સાહેબ જો તમે ગોઠીને હોશિયાર કહેતા હો ને તો તમારા ગધાડાને ઘોડો કેવો પડશે. એ ગપુડા ગધેડો છે ને કે માસ્ટર આ મને ગાળ્યો કાઢે પકડો હોય તેનો કાન પકડો ને. માણસ અંદર જિંદગીમાં ધૂળ પડી હોય આના ઘરમાં ધૂળ પડી છે. શું મળ્યું છે શિખરાણા? ચો જો બેઠો ચો ચાલ્યા જાડિયા. ઓહો હો પોચી તો દાડિયો એમ કે છે જાણે પોચને તો બિસ્કિટ ના પડતો હોય. ટુલિયો તારે ઈ બોલે છો ધોના જમાનાનો ખરી બિસ્કિટ ભલે ન પડતા હોય હા પણ આજે તારા કરતા તો વધારે હેડપંપ લાગુ છું. અલ્યા ભાઈ એને હેડપંપ ન કહેવાય એને હેડશમ કહેવાય. શું 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 હેડશમ હેડશપ મારો હલવા નવ નહેર્યો છે બધું. ભાઈ ફેશનની દુનિયા છે છોકરા ફેશન કરે. અરે ઈ હારો યાદ કરાયું. શું છોકરો હમણાં આવ્યો તો અલ્યા આખું ટોળું આવ્યો તું મારા વાળાને લઈને જ્યાં મારા બેટા કામ જ કરવા જતા નથી ગતું એ. આજકાલ તો કોઈ કીધું ઘટતું નથી. મને તો ને માનતો જ નથી કોઈ વાત જ ને. આપણે તો જાણે અહીંયા ધેર ન ખોલતા. હવે તને શું વળી યાદ આવ્યું? નાની પડી છે મારો બેટો મારા ઘરે થઈ રહી પોચ બીજી એટલે હેડી ફાજી બાજી પીશે લાન દેવું લે તો હાશ મોડ છૂટા પડ્યા માસ્ટરના હાથમાંથી. એટલે ગોઠી તને 8 9 ચમ નથી આવડતા? એટલે મને તો આવડે છે પણ માસ્તરને ખોટું સાંભળવાની છે ને ટેવ પડી ગઈ છે. હું ગમે એટલો હાસ હું બોલું ને તો એને મારા ઉપર વિશ્વાસ જ નહીં થતો. એ બધી વાત મેલો ને આપણે ક્રિકેટ રમવાનું તો એનું શું કરવાનું? ક્રિકેટ બેટ તો મારા બાપાએ બળતામાં નો શું કરું કહેતા હતા કે ભણવામાં બેટિંગ કર સિક્સર ખેતરમાં માર દે. યા મને તો અત્યારના ચક્કરમાં એવો ઘસકાવી નોશ્યો ને કે અત્યારે બેટ લેવા પાછો હતો ને તો ખાલી બોટલ કપાળમાં ફોડો એમ છે. તો મારે રમવાનું ચો ચક્કા માસ્તર ત્યાં
અલ્યા એ શું મજાક કરો છો? ચકા માસ્તરનીઓ ધંબા કરતો તો હું ભૂસો રહેવું પસંદ વધારે કરું છું. અલ્યા ગોઠીને ગપુનિયા ખાઈ લીધે નામ પણ ભગતબા કોઈ નામ નહીં લે. પણ હવે બેટનું શું કરશો? અલ્યા બેટની જરૂર મારે નહીં. લાકડાનો ફાડ્યો લાવો ને ઊભો રમી દડે દડે સકા. અલ્યા લાકડાના ફાડિયાથી તો રમાતું છે. આ તો લાકડાના ફાડિયાથી તું ક્રિકેટ રમીશ કે કોકના માથા ફોડવાની પ્રેક્ટિસ કરીશ? અલ્યા હાલો ને મેદાનમાં રહીએ, ગમે તે થાય, આજ તો મેચ રમવાની હતી. તું એમ તો ન હોય લે. હેડ ને ફૂડા. લાકડાથી તો રમાતું તો તાર લાકડાને ફાડ્યું હાથમાં હાલ દે અને દડા નાખ દે. દડે દડે સકો મારો દડે દડે. એવું તો પણ મજા ના આવે. પ્રભુ બોલિંગ હું કરીશ. બેટિંગ તો હું કરીશ હો. તો મારાથી દોડાતો નહીં ભાઈ, એમ્પાયર મન કરવા દે. ટીટો બોલિંગ કરજે ને તાર તો. ના હું નહીં કરું, હું બેટિંગ જ કરીશ. મને ઈ હાથ દુખે. આપણે એમ્પાયરિંગ અને ઊભું રમવાનું. હું તો આમ થોડી આમ. નોટ આઉટ હોય ને તો તને તો આઉટ જ આલીશ. કેપ્ટન તો હું પડીશ કારણ કે બધાને ભેગા મેં કર્યા. એવું થોડું હોય, કેપ્ટન તો હું જ બનીશ કારણ કે જમીન મારા બાપાની. હું એમ્પાયર બનીશ. અમે મારા ધોડવાની કપાસ ની. અને જગુ મો ગોઠી તું તો મેદાન ને ગોળ ગોળ આટા મારી દે તારા વાકડા સીધા. તું ઢગલા દડો નોટ ને આજ તો 6 હું મારીશ. એમ. ભાઈ રે ચિયો તાલા ચિયો મારો પગ ભાગ્યો એ નરા ધમો ભાગ્યો પ્રો ક્યાં લે કર્યા પર ના ઠંડવડ ભેગા. હવે માસ્ટર આપણા નવે 9 ગ્રહ ભેગા કરી નાખશે. મસ્ત તો હમણાં આવે છે. ભાગો જાય એ માસ્ટર હાથમાં લાકડી છે. પછી પગનો જોર નથી પણ રીતમાં ઘણું છે. એ ગપુ તું એમ્પાયર છે ને, આને જલ્દી આઉટ જાહેર કર. આ તો મારો પડછાયો છે. હું તો કરશે તો. અલ્યા પણ ઉભારો માસ્ટર સાહેબ ને આપણે કહં કે આ તો ડેમો હતો કે દડો લાગે તો જેવી અસર થાય. અલ્યા તું રેવા જે તારા ડેમોના ચક્કરમાં આપણો મેળો ના ખાઈ જાય છે. આઠડ નવડ ની ઓલાદો તો તમારા બાપા પાસે દવાજો તમારું સેન્ટ કઢાઈને નાખું તે દો. બાપુને ના કીધા માસ્ટર, એ તો પહેલેથી જ અંદરથી ભડકેલા છે.